અકસ્માતમાં મોતને ભેટેલા લુણી ગામના આદિવાસીના પીએમ માટે એકબીજાને ખો આપતા સરકારી દવાખાનાના તબીબો। રાત્રે એક્સિડન્ટ થયું હતું લુણી બસ સ્ટેન્ડની બાજુમાં। તો રાત્રે લગભગ 8 વાગ્યાની આજુબાજુ ત્યાં એક્સપાયર થઈ ગયો હતો। એને અમે છોટાઉદેપુર પ્રાઇવેટ વાહનમાં લાવ્યા પીએમ રૂમમાં। તો આજે કાલે 8 વાગ્યાથી માંડીને આજે લગભગ સમય 12:30 થવાય ત્યાં સુધી પીએમ ડૉક્ટરને કહીએ છીએ અમે કે તમે પીએમ કરાવો। તો ડૉક્ટરને કહીને પેલા ડૉક્ટરને કહીને એટલે હમણાં ટાઈમ થયો છે આપણે 12:22 થઈ ત્યાં સુધી અમારે પીએમ કરી આપ્યું નથી અને અમારા માણસો બી હેરાન થઈ ગયા છે। સવારે 7 થી 8 વાગ્યાના અહીં આવીને બેઠા છે અમે પોલીસ અમારી જોડે છે સાથે જ છે અત્યારે। એ બી 8-9 વાગ્યાની જ આવી છે। મારું નામ છે રાઠવા કલ્પેશભાઈ ગમજીભાઈ। हाँ सरपंच हूँ लूणी। लूणी गामना बस स्टेन्ड बाजू में एक्सिडेंट थयुं। एक्सिडेंट में छोकरो एक्सपायर थई गयो छे। एने प्राइवेट वाहन में हॉस्पिटल लाया पीएम माटे। पीएम बीजे दिवसे 12:30 सुधी पीएम करी आप्युं नथी अने लोको त्यां हैरान थई जशे। गामडे होय ने अमे लेवाना राखी रात અને આજે 12:30 વાગ્યા સુધી કોઈ એનો જવાબ આપતા નથી ને એકબીજા ડૉક્ટર એમ કહે છે પેલો કરે છે પછી બધાને ફોન કરવા છતાં કોઈ આવી શકતું નથી। મીડિયાવાળાને બોલાવીને અમે આપેલું છે। રામસિંહભાઈ રાકેશ ભીમસિંહભાઈ।